પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે વિવાદો વધી રહ્યા છે, જેમાં હવે આ નાયબ કમિશનરના કારણે સરકારી તિજોરીને નાણાંનું નુકસાન થતું હોવાની તેમજ ઉપલા અધિકારીના આદેશનું પાલન ન કરાતું હોવા અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શહેરમાં મિલકત વેરો નગરપાલિકાના નામે ઉઘરાવવામાં આવે છે, જે મિલકતનું બાંધકામ જે પ્રમાણે હોય તે મુજબ લેવામાં આવે છે। એટલે કે કોઈ મિલકત માલિક વધારાનું બાંધકામ કરે તો પાછલા વર્ષ કરતા આવનાર વર્ષમાં વેરો વધીને આવે છે, પરંતુ પોરબંદર નગરપાલિકા હાલની મહાનગરપાલિકાને જે તે સમયના અધિકારીઓએ પોતાની નીતિ રીતિઓથી સરકારી તિજોરીને નાણાંનું ખૂબ મોટું નુકસાન કર્યું છે। તેમાં મુખ્ય ફાળો મનન ચતુર્વેદી એટલે કે અગાઉના ચીફ ઓફિસરને હાલના નાયબ કમિશનરનો છે। તેઓ પોતાના માનીતાઓ પાસેથી મિલકત વેરો પણ મનસ્વી રીતે વસૂલે છે। ચેમ્બરનું એક પ્રકરણ તેની જાગૃતતાને લીધે પ્રકાશમાં આવ્યું છે। આથી તેના સમયગાળામાં થયેલ તમામ અન્ય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરશો તો ઘણી બધી ગેરરીતિઓ બહાર આવશે અને સરકારી તિજોરીને થયેલ નાણાકીય નુકસાનોની પણ ખ્યાલ આવશે, તેમજ વસૂલાત કરવામાં પણ સરળતા રહેશે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સાહેબ અને હાલના નાયબ કમિશનર શ્રી મનન ચતુર્વેદી સાહેબ ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયેલ છે કે તેની કોઈ સીમા નથી। સામાન્ય રીતે મિલકત ધારકોને જે વેરો ભરવાનો થાય છે તે દર વર્ષે વધીને આવતો હોય છે અને તેમાં નવું બાંધકામ કોઈ કરેલું હોય તો તેનો પણ વેરો ઉમેરી દેવામાં આવતો હોય છે, પરંતુ તેના માનીતાઓને તેઓ એવી સગવડ કરી આપે છે કે તેનો વેરો ઘટાડી આપે છે। એવો જ બનાવ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગમાં બનેલો છે। વર્ષ 14-15 ની અંદર આ બિલ્ડિંગના હસ્તક બિરલા હોલનો વેરો 4244 વસૂલવામાં આવેલ હતો અને આ જ બિલ્ડિંગની અંદર બે વખત વર્ષ 2015 અને વર્ષ 2021 નવું બાંધકામ થયેલું છે, છતાં પણ આ બિલ્ડિંગનો વેરો વર્ષ 2021 ની અંદર 3765 રૂપિયા વસૂલવામાં આવેલ છે। આ બધો ભ્રષ્ટાચાર પોરબંદર નગરપાલિકાના મનન ચતુર્વેદી સાહેબના હસ્તગત થતો હોય છે અને તેના માનીતાઓને તેઓ પૂરેપૂરો 4 હાથ રાખે છે અને સપોર્ટ કરી છે। શ્રી મનન ચતુર્વેદી સાહેબ સામે સખત કાર્યવાહી કરવા માટે અમે પોરબંદરના જિલ્લા કલેક્ટર શ્રી અને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને તારીખ 15/1/2025 રોજ રજૂઆત કરેલ। હાલના પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી અને સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।